કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા 1201.80 લાખના 550 વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી। આ કામો થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે। આ બેઠકમાં વિકેન્દ્રી જિલ્લા આયોજિત કાર્યક્રમ અંતર્ગત વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈઓનું બનાસકાંઠા જિલ્લાનું કુલ 8 તાલુકાઓ અને 6 નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ બાકી 5 તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવામાં જણાવવામાં આવ્યું છે, જે અન્વયે જિલ્લામાં 1201.80 લાખ કુલ 550 વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી, તેમજ અગાઉના વર્ષોના પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલ કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી। તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરી નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કર્યું હતું। મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું। આ બેઠકમાં સંસદ સભ્ય, ધારાસભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી તો એની તારીખ, એનું આયોજન એ તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે, પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય, સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી। આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ 550 કામથી વધારે અને 1200 એટલે 12 કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે। જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા 2-4 દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે। એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે અને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને 31/3/2024 સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। તો સમાચારોમાં